થવા આવ્યું છે, તો આજની એક્સપાયરી મારા હિસાબથી મોટી વાઇલ્ડ મુવમેન્ટવાળી હોવી જોઈએ. સેન્સેક્સના પ્રીમિયમ્સ પણ તમે જોશો તો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ વાઇલ્ડ પ્રીમિયમ છે. એઝ ઓફ નાવ એટ ધ મની જો આપણે જોઈએ સેન્સેક્સની તો 78,800 થાય છે, અને ત્યાં આગળ આપણને 600 રૂપિયા કોલ પુટ સ્ટ્રેડરનું પ્રીમિયમ જે છે એ 600 રૂપિયાથી પણ વધારે થઈ રહ્યું છે. ઇટ મીન્સ કે માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે આજે સેન્સેક્સમાં 1000 કરતાં પણ વધારે પોઈન્ટની મુવમેન્ટ કે વોલેટિલિટી હોવી જોઈએ. ઓપ્શન્સના જે સેટઅપ છે એ પ્રમાણે જો જુઓ તો 78,000ના પુટમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે. સામેની બાજુ તમે જોશો તો આઈ થિંક 80,000ના કોલમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે. તો આ રેન્જ પણ એ જ સપોર્ટ કરી રહી છે કે એઝ ઓફ નાવ માર્કેટ 1000 થી 1200 પોઈન્ટ ના મુવમેન્ટની એક્સપેક્ટેશન છે. મારું એનાલિસિસ એમ કહી રહ્યું છે કે એક ગેપ ઓફ ઓપનિંગ મળ્યા બાદ માર્કેટને જે કન્સોલિડેશનનો ટાઈમ જોતો હતો એ ઓલરેડી મળી ચૂક્યો છે. અહીંયાથી દેર આર હાયર ચાન્સીસ કે માર્કેટ ઉપર જ જાય. સો આઈ વુડ સે કે અહીંયાથી આપણે તેજીનો સ્કોપ કરવો જોઈએ. બટ એઝ ઓફ નાવ જેવી રીતે પ્રીમિયમ છે તે જોતા મારા હિસાબથી અહીંયાથી તેજી કરવી એટલી ફાયદાકારક ના રહી શકે. અધરવાઇઝ બિકોઝ એનું કારણ છે કે પ્રીમિયમ્સ બહુ હાઈ છે. સો આઈ વુડ સજેસ્ટ કે આજે જે સ્ટ્રેટેજી છે એ થોડું પુટ સેલિંગ તરફ આપણે કરી શકીએ છીએ. તમે 79,000નો પુટ જે અત્યારે આઈ થિંક 400 રૂપિયાની આજુબાજુ 491 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે. 79,000ના પુટને તમે સેલ કરી શકો છો, જે અત્યારે 500 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે. એને હેજ કરવા માટે તમે 79,500નો જે પુટ છે, સોરી 78,500નો જે પુટ છે તમે બાય કરી શકો છો. સો નેટ આ 78,000 પુટનું જે પ્રાઇસ છે ઇટ ઇઝ અરાઉન્ડ 245. સો 250 પોઈન્ટ તમને નેટ પ્રીમિયમ ગેઇન ક્રેડિટ મળે છે. અને આ સ્ટ્રેટેજી મારા હિસાબથી ડે એન્ડ સુધી બી તમે હોલ્ડ કરી શકો છો. તો મોટા મોટી 250 પોઈન્ટનો ગેઇન થવાનો ચાન્સીસ છે આ સ્ટ્રેટેજીમાં. સો બિકોઝ ઓફ પ્રીમિયમ હાઈ છે તો આ વખતે ઓપ્શન સેલિંગ થ્રુ આપણે માર્કેટને ટ્રેડ કરવાનું ટ્રાય કરીશું. તો જેમ સરે કીધું એ પ્રમાણે સેન્સેક્સમાં હાલ વ્યૂ તેજીનો રાખીશું, પરંતુ એને આપણે બાય કરીને આજે આપણે ખાસ કરીને સેલ કરીને આપણે કરી 79,000નો પુટ છે જેને સેલ કરીશું, અને હેજિંગ માટે સામે આપણે 78,500નો પુટ છે જે 250 રૂપિયા છે જેને આપણે બાય કરવાની સલાહ આપણે બની રહી છે.